દિનેશભાઈ, શું લાગે છે, ફ્રી એજ્યુકેશન હોવું જોઈએ કે ના હોવું જોઈએ? ફ્રી એજ્યુકેશન હોવું જોઈએ, કારણ કે આજથી પહેલાં જ્યારે પણ ફ્રી એજ્યુકેશનો હતા તબક્કાવાર પાછલા 20 વર્ષથી આ ગુજરાતથી જે ચાલુ થયું છે કે શિક્ષણનું ખાનગીકરણ, એમાં હવે એ થઈ ગયું છે કે ભરતીઓ એટલી બધી ભરી રહ્યા છે, કારણ કે રૂપિયાના માટે કોલેજો એટલી બધી ખોલી દીધી છે. એક તો લોકોના રૂપિયા અઢળક જતા રહે છે હાયર એજ્યુકેશન લેવામાં, અને એના પછી એટલી બધી ક્વોન્ટિટીની અંદર લોકો એ સર્ટિફિકેટો મેળવે છે કે નોકરી નથી મેળવી શકતા. તો ડબલ બાજુથી નુકસાન જાય છે. એક તો બેરોજગારી વધી રહી છે, બીજું સામાન્ય માણસના પૈસા કે જે પોતાના છોકરાઓને ભણાવવા માટે તમામ મૂડી ખર્ચી નાખે છે, એ પૈસા શિક્ષણ માફિયાઓ જોડે જઈ રહ્યા છે. આજથી જે પાછલી સરકારો હતી તે સ્કૂલોની અંદર કોર્પોરેશનથી ચાલુ કરતી હતી અને 12મા ધોરણ સુધી શિક્ષણ ફ્રી રહેતું હતું. એની અંદરથી પણ આઈએસ આઈપીએસો નીકળેલા છે. પણ હવે એટલું બધું ધોધ થઈ ગયું છે ને ખાનગીકરણ શિક્ષણનું કે હવે સહન શક્તિની બહાર છે. હવે તમે ડૉક્ટર ને એન્જિનિયરની વાત લઈ લો. આજથી 20 વર્ષ પહેલાં એક એરિયાની અંદર એક ડૉક્ટર રહેતો હતો, એકાદ એન્જિનિયર રહેતા હતા. તો લોકો પૂછે ને કે એન્જિનિયર સાહેબ કા ઘર કहाँ, તો લોકો બતાવી દેતા હતા કે ત્યાં. આજે એક સોસાયટીની અંદર 15 એન્જિનિયર ને 10 ડૉક્ટર મળશે તમને, કારણ કે 25 લાખ કોઈ બી ખર્ચે છે, 35% હોય કે 40% હોય, એ એન્જિનિયરને ડૉક્ટર બની જાય છે. પછી 35, 40, 50% ફાઇનાન્સથી બનેલો ડૉક્ટર ને એન્જિનિયર એ સારી કામગીરી નથી આપી શકતો એના ફિલ્ડમાં. એટલે એ ત્રીજું નુકસાન છે. માટે હું તો આનો વિરોધી છું કે શિક્ષણ ફ્રી તો હોવું જ જોઈએ, પણ ખાનગીકરણનો વિરોધી છું. અને આજનું જે શિક્ષણ છે, જે જુનિયર કેજી સિનિયર કેજીમાં પણ 70 થી 80 હજાર રૂપિયા વર્ષની ફી હોય છે, એ બાબતે તમારું શું? એ તો પણ શિક્ષણ માફિયાઓના હાથમાં છોકરાઓ જતા રહ્યા છે. દરેક મા બાપને એવું હોય છે કે અમારા છોકરા ખૂબ ભણે ગણે હોશિયાર થાય, અને હું તો એવું માનું છું કે 6 વર્ષ સુધીના છોકરાઓને ક્યાંક મોકલવા જ ના જોઈએ. એમનું શારીરિક વિકાસ 6 વર્ષ સુધી થાય છે. અને યુરોપ કન્ટ્રીમાં બી તમે જોઈ લો 7 વર્ષ સુધી ક્યાંય મોકલતા નથી. ફિનલેન્ડ છે, આ છે, પોલેન્ડ છે ત્યાં. અને આપણા ત્યાં ત્રીજા વર્ષથી જ માણસનું શિક્ષણનું ખાનગીકરણ કરીને મા બાપના ભાવનાઓનું શોષણ કરીને શિક્ષણ માફિયાઓ ખૂબ મોટી રકમો લઈ રહ્યા છે, અને બહુ નાની ઉંમરે એની પર ક્રાઇમ કરી રહ્યા છે, જુલુમ કરી રહ્યા છે. અને એક સ્ટેટસ સિમ્બોલ બી હોય છે કે આજે મ્યુનિસિપલ સ્કૂલો બી છે, જે સ્માર્ટ સ્કૂલો બી છે, બરાબર, પણ લોકો એક સ્ટેટસ સિમ્બોલ તરીકે એ સ્કૂલોમાં મૂકવા નથી માંગતા. સારી સારી સ્કૂલોમાં કે ત્યાં છોકરું જાય તો કેવું દેખાશે, લોકો શું કહેશે, એ બાબતે તમે શું કહેશો? હરીફાઈના કારણે લોકોને દેખાદેખી કે એનો છોકરો પ્રાઇવેટમાં જાય છે તો મારો જેવો જોઈએ, એ લોકો ધારાધોરણ નથી જોતા પ્રાઇવેટના. બસ પ્રાઇવેટ છે ને એ જોવે છે. પણ સરકારી કોલેજોની અંદર અને સ્કૂલોની સંસ્થાઓની અંદર લોકોએ મોકલવા જોઈએ, પણ એની અંદર સરકારે પણ એમને સપોર્ટ કરવો જોઈએ. બીજા કેટલાક રાજ્યો છે, હું પોલિટિકલી નથી કહેતો હિન્દુસ્તાનમાં, ત્યાં શિક્ષણ બિક્ષણ બહુ સારું છે, અને એમની સ્કૂલો જોવી જોઈએ અને અહીંયા લાગુ કરવું જોઈએ.